નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે લઈને આવી ગયા છીએ CRPF એટલે કે ભાઈ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં 9096 કોન્સ્ટેબલની ભરતી માટેની મિત્રો જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં આપણા ગુજરાત રાજ્યમાં 552 જગ્યા ખાલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. મિત્રો, આના અંદર જે લોકો ધોરણ 10 પાસ કરેલા છે તે લોકો અરજી કરી શકે છે, અને તેના સિવાય જે લોકોએ ITI કરેલું છે તે લોકો પણ અરજી કરી શકે છે. વિગતવાર મિત્રો આપણે આ વિડીયોના અંદર ભરતી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. વચ્ચેથી વિડીયોને સ્કીપ ના કરતા અને આ વિડીયો છે એ સંપૂર્ણ જોવા વિનંતી. વાત કરીશું મિત્રો CRPF કોન્સ્ટેબલ ટેકનિકલ અને ટ્રેડમેન કેડરમાં 9096 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં અલગ અલગ ટ્રેડ વિશે ચર્ચા કરીએ તો ડ્રાઈવરમાં ખૂબ સારી જગ્યા ખાલી છે મિત્રો, 120 જગ્યા ખાલી છે. ત્યારબાદ મોટર મેકેનિક, મોચી, સુથાર, દરજી, બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ, બિગુલુર, માળી, પેન્ટર, રસોયા, ધોબી, નાઈ અને સફાઈ કર્મચારી. આ રીતે મિત્રો 449 જગ્યા ખાલી છે, જેમાં મહિલાઓ માટે પણ જગ્યા ખાલી છે, જેમાં મહિલાઓ માટે બ્રાસ બેન્ડ, પાઇપ બેન્ડ, રસોઈયા આટલી જગ્યા મહિલા માટે ખાલી છે. બાકી વધારે પડતી જગ્યાઓ પુરુષો માટે ખાલી છે. ટોટલ જગ્યા છે 9096. મિત્રો, વાત કરીશું કે ભાઈ જે ભરતીમાં ડ્રાઈવર માટે તમે એપ્લાય કરો છો તો તમારા પાસે હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો મેકેનિક, મોચી, સુથાર અને દરજીના વિવિધ ટ્રેડમાંનો આ ભરતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં તમારો મહિને મિત્રો 21,700 રૂપિયાથી પગાર શરૂ થશે, જે 69,100 રૂપિયા સુધી રહેશે. ગુજરાતમાં 449 જગ્યા ખાલી છે મિત્રો, એટલી જગ્યા પડે છે એ ગુજરાતમાં ફાળવવામાં આવેલી છે. તમે ઓનલાઈન અરજી છે મિત્રો 20 એપ્રિલ 2026થી 19 મે 2026 સુધી કરી શકો છો. એટલે કે 20 તારીખથી અરજી ફોર્મ ભરવાના શરૂ થશે, તે 19 મે સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 10 પાસ માંગેલું છે, અને તમારા પાસે વિવિધ ટ્રેડમાં જે જગ્યા ખાલી છે તેના માટે તમે ITIનો કોર્સ કરેલો હોવો જોઈએ. હવે આ ભરતી પ્રક્રિયા છે તેના અંદર કઈ રીતે તમારે પરીક્ષા આપવાની છે અને શું તેની છે એ પ્રોસેસ રહેશે તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો શૈક્ષણિક લાયકાત મિત્રો 10 પાસ માંગેલું છે, તમે 10 પાસ કરેલું હોવું જોઈએ. ડ્રાઈવર માટે તમે એપ્લાય કરો છો તો તમે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, તથા મેકેનિક માટે ITI પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો, ડ્રાઈવર માટે તો તમારી પાસે 10 પાસની સિવાય જો હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો તમે એપ્લાય કરી શકો છો. મેકેનિકની પોસ્ટ પર તમે ITI કરેલું ફરજિયાત હોવું જોઈએ. 1 જાન્યુઆરીએ ડ્રાઈવરની ઉંમર 21 વર્ષથી ઓછી નહીં અને 27 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અન્ય ટ્રેડ માટે 18 વર્ષથી લઈ અને 23 વર્ષ સુધીની ઉંમર નક્કી કરવામાં આવેલી છે મિત્રો. હવે આ ઉંમર આપણને જેટલી દર્શાવેલી છે એટલી ઉંમરને આપણે ખાસ ધ્યાનથી નોંધીશું. 21 વર્ષથી લઈ અને 27 વર્ષ સુધીની ડ્રાઈવર માટે મિત્રો 1 જાન્યુઆરીથી ગણાશે તમારી ઉંમર, અને અન્ય ટ્રેડ માટે 18 વર્ષથી લઈને 23 વર્ષ સુધીની ઉંમર નક્કી કરવામાં આવેલી છે. હવે ફિઝિકલ જે એની ટેસ્ટ છે તેના માટે ચર્ચા કરીએ તો કે તમારી પુરુષની ઊંચાઈ છે 170 સેન્ટીમીટર હોવી જોઈએ, મહિલાની ઊંચાઈ છે 157 સેન્ટીમીટર હોવી જોઈએ. હવે આ ભરતીના અંદર કઈ રીતે તમારી પસંદગી કરવામાં આવશે તો સૌ પ્રથમ તો મિત્રો તમારે છે ફોર્મ ભરાઈ જાય, ત્યારબાદ તમારે CBRT એટલે કે ભાઈ કોમ્પ્યુટર આધારિત એક્ઝામ આપવાની રહેશે. એ એક્ઝામ તમે પાસ કરો છો તો તમને પછી છે એ ફિઝિકલ એક્ઝામ માટે બોલાવવામાં આવશે, અને ફિઝિકલ ટેસ્ટ તમારું પૂર્ણ થયું ત્યારબાદ તમને મેડિકલ ચેકઅપ માટે બોલાવવામાં આવશે, અને છેલ્લે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ બનશે, અને તેના આધારે જે લોકોને સારું મેરિટ હશે તે લોકોને નોકરી મળશે. મિત્રો, આ બાબત ખાસ ધ્યાન રાખી લેજો. પહેલાં લેખિત પરીક્ષા છે જે કોમ્પ્યુટર આધારિત CBRT છે, જે કોમ્પ્યુટર આધારિત લેવાતી હોય છે, તે CBRT તમે ક્લિયર કરી લ્યો છો તો પછી તમને છે એ ફિઝિકલ એક્ઝામ માટે બોલાવશે, જેમાં રનિંગને આવશે. ત્યારબાદ મિત્રો છે એ તમારું મેડિકલ ચેકઅપ થશે. આ રીતે આ ભરતીની આખી પ્રોસેસ રહેશે. અરજી પ્રક્રિયા મિત્રો ઉમેદવારોએ 19 મે 2026 સુધીમાં CRPFની જે સત્તાવાર વેબસાઇટ છે તેના પર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, પોતાની ફી સબમિટ કરવાની છે. નિયત સમય બાદ મળેલી અરજીઓ ગ્રાહ્ય ગણવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેશો મિત્રો. ખૂબ સારી ભરતી છે,
અને જગ્યાઓ પણ ખૂબ સારી છે. ડ્રાઈવરમાં 120 જગ્યા ખાલી છે મિત્રો. જે લોકો હું પર્સનલી સલાહ આપીશ કે જે લોકો 10 પાસ કરેલા છે, તેમના પાસે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને 120 જગ્યા ખાલી છે, તો તમે આ ભરતીના અંદર ફોર્મ ભરી દેશો. વધુ માહિતી મેળવવા માટે તમે CRPFની જે વેબસાઇટ છે તેના પર જઈ અને વિશેષ માહિતી મેળવી શકો છો. આશા રાખું છું કે તમને આવી માહિતી પસંદ આવી હશે. અવનવી માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબને ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ, જેથી કરી અને જ્યારે પણ આપણે નોકરીનો વિડીયો અપલોડ કરીએ ત્યારે સૌ પ્રથમ તમને આ નોકરીની જે જાહેરાત વિશે આપણે માહિતી મૂકી હોય તેની છે તમને જાણકારી મળી રહે. તમારા વધારે મિત્રો સુધી વિડીયો શેર કરજો. ઝાઝા નહીં તો કાંઈ નહીં, 5 મિત્રો સુધી એક વ્યક્તિ વિડીયો શેર કરશે તો તે લોકો સુધી માહિતી પહોંચશે. તેમાંથી કોઈ જો જરૂરિયાતમંદ વ્યક્તિને નોકરી મળી ગઈ તો તેનો પરિવાર છે તેના પણ આશીર્વાદ લાગશે અને પુણ્યનું કામ છે. તો આપણે ઘણી બધી રીલ્સને બધું શેર કરતા હોય, પણ આવી ઉપયોગી માહિતી છે એ શેર કરવી જોઈએ. ધન્યવાદ મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જણાવજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે. ધન્યવાદ.